કલાક બાદ પણ કેનાલમાં એક યુવક લાપતા છે। કાર સાથે 3 યુવકો કેનાલમાં ખાબક્યા હતા। કેનાલમાં પડેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં હજુ એક યુવકની શોધખોળ ચાલુ છે તેમજ ફાયરની ટીમ ગઈકાલથી શોધખોળ કરી રહી છે। અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે બપોરના સમયે એક કાર કેનાલમાં ખાબકી હતી। આ સ્કોર્પિયો કાર બપોરના 4:30 વાગ્યાની આસપાસ કેનાલમાં ખાબકી ગઈ હતી। આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો અમદાવાદના ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં બપોરના સમયગાળા દરમિયાન ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન કાર ખાબકી હોવાની ઘટના બની હતી। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ગઈકાલે બપોરે આ કાર ખાબકી જવાની ઘટના બની હતી અને ત્યારબાદ હવે 2 યુવકોના મૃતદેહ મળ્યા છે। એક યુવકની શોધખોળ ચાલુ, શું અપડેટ તેને લઈને? જી, વાત કરીએ તો થોડી વાર પહેલા જ અન્ય જે યુવક હતો તેનો જે ભાળ મળી હતી અને તેને પણ ફાયર બ્રિગેડ દ્વારા કેનલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। હજી પણ એક યુવક છે તે લાપતા છે, તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જો વાત કરીએ તો ગઈકાલે બપોરના સમયે અહીં 4 યુવકો છે તે પોતે સ્કોર્પિયો કારમાં રીલ્સ બનાવવા માટે આવ્યા હતા અને અચાનક જે સ્કોર્પિયો કાર છે તે કેનાલમાં ખાબકી હતી, જેમાંથી 3 યુવકો છે તે તણાઈ ગયા હતા। 3 યુવકો તણાયા હોવાની જાણ જ્યારે ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને 3ની શોધખોળ શરૂ કરી હતી। જોકે જે પાણીનો પ્રવાહ છે તે ખૂબ જ થતો હોવાને કારણે મોડી રાત સુધી 3ની કોઈ ભાળ મળી આવી ન હતી। અંતે આ જે સવારના સમયે 2 યુવકોની ભાળ મળી છે, જ્યારે અન્ય એક યુવક છે હજી પણ તેની શોધખોળ જારી છે અને તેને શોધવાની કામગીરી છે તે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી એક મહત્વની વાત તો એ છે કે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં, એટલે કે આ જે 3 યુવકો છે ગઈકાલે બપોરના સમયે અહીં સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા અને તે દરમિયાન આ બનાવ બન્યો હતો। અચાનક જ કોઈ કારણોસર કાર છે તે કાર યુટર્ન થવાના બદલે સીધી કેનાલમાં ખાબકી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। એટલે જે યુવકો છે તે પોતે સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરીને આ પ્રકારનું પોતાના જીવની સાથે રમત રમતા હોય છે। જીવ સાથે જોખમ હોવા છતાં પણ તેઓ જાણતા હોવા છતાં પણ આ પ્રકારે જ્યારે રીલ્સ બનાવતા હોય છે તેઓ માટે એક આ ચેતવણી રૂપ કિસ્સો છે કે એવી પ્રસિદ્ધિ કોઈ કામની નથી કે જેના કારણે પોતાનો જીવ જઈ શકે છે, સાથે સાથે પરિવારજનો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ઋત્વિજ, ગઈકાલથી અત્યાર સુધી જે યુવકોની શોધખોળ કરવામાં આવી રહી હતી 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ શું પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં છે એટલે શોધખોળ કરવામાં સમય લાગી રહ્યો છે? લગભગ 17 કલાક જેટલો સમય વીતી ગયો છે। હજી પણ વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે આ બનાવ બન્યો હતો ત્યારે કેનાલમાં પાણીનો પ્રવાહની સાથે સાથે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં હતું। જો કે જે પ્રવાહ છે તે પ્રવાહ નીચલા સ્તર ઉપર વધારે હોવાને કારણે આ 3 યુવકો જ્યારે ડૂબી ગયા હતા ત્યારે તેઓ આગળ તરફ નીકળી ગયા હતા, એટલે ફાયર બ્રિગેડને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ રાતનો સમય હતો એટલે રાતના સમયે પણ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરવામાં થોડી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જે પ્રકારે કલાકો વીતતા ગયા હતા કેનાલમાંથી પાણી નું પ્રમાણ છે તે ઓછું કરવામાં આવ્યું હતું, સાથે સાથે પાણીનું પ્રમાણ ઓછું થતા જે પ્રવાહ છે તે પ્રવાહ પણ ધીમો પડ્યો હતો અને તેને જ કારણે હાલમાં 2 યુવકો છે તેની ભાળ મળી આવી છે, જ્યારે અન્ય યુવક હજી પણ લાપતા છે તેને શોધવાની કામગીરી છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે અહીંના સ્થાનિક લોકો દ્વારા પણ આ યુવક છે તે તાત્કાલિક રીતે મળી આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઋત્વિજ, હવે જે એક યુવક બાકી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે, શું પરિવારજનોની શું સ્થિતિ છે? હજુ પણ એ આશ રાખીને બેઠા હશે કે પોતાનો જે બાળક છે એ પાછો હેમખેમ આવી જાય? ચોક્કસથી જે 3 યુવકો હતા ખૂબ જ નાની વયના હતા, એટલે કે યુવાનો હતા અને એક પરિવારને આશા હોય છે જ્યારે આ ઉંમરે જ્યારે યુવકો પહોંચતા હોય છે ત્યારે તમામ પરિવારોને આશા હોય છે કે તેમનું જે બાળક છે તે બાળક એક ખૂબ જ સારી પ્રસિદ્ધિ મેળવે અને એક પોતાના સમાજની અંદર પોતાની નામના મેળવે તે પ્રકારની આશા દરેક વાલીઓને હોય છે, પરંતુ જે માતા પિતાની આશાઓ ઉપર ક્યારેક આ યુવકો છે તે નાના અમથી ભૂલ કરીને પાણી ફેરવી દેતા હોય છે। આ 3 યુવકોના કિસ્સામાં એ જ જોવા મળ્યું છે। માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની પ્રસિદ્ધિ મેળવવા માટે આ 3 યુવકો છે તે પોતાના જીવ સાથે રમત રમી હતી અને પોતાના જે જીવ છે તે જીવને જોખમમાં મૂકીને આ પ્રકારે રીલ્સ બનાવવા માટે ગયા હતા। સ્કોર્પિયો કાર તેઓએ ભાડે લીધી હતી,
સ્વાભાવિક છે કે આ જે ભાડે કાર લઈને આવ્યા હતા ત્યારે પોતે એક રીલ્સ બનાવવા એટલા માટે રીલ્સ બનાવતા હતા કે પોતાને સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ મળે અને એ પ્રસિદ્ધિ મેળવવા માટે આજે તેણે પોતાનો જીવ છે તે જોખમમાં મૂક્યો છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ ઘટના એ સૌ કોઈ લોકો જોઈ લે અને તમામ એ યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે જે રીલ્સ બનાવતા હોય અને વિડીયો બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય. અમદાવાદના ફતેવાડી કેનાલ પર ગત મોડી સાંજે રીલ્સ બનાવતા 3 યુવકો છે તે સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા અને 3 યુવકો છે તે ડૂબી ગયા હતા. જો કે કેનાલની અંદર જે પાણીનો પ્રવાહ છે તે વધારે હોવાથી 3 યુવકો ડૂબી ગયા હતા અને આગળ તેઓ નીકળી ગયા હતા, જેમાંથી એક યુવક છે તે હાલ મળી આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા તેને હાલ બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ તે 3 યુવકો છે તે અહીં રીલ્સ બનાવી રહ્યા હતા અને અચાનક જ કોઈ કારણોસર તેઓની જે સ્કોર્પિયો કાર હતી તે કેનાલમાં ખાબકી હતી. યુટર્ન મારવા ગયા હતા અને તે દરમિયાન આ સ્કોર્પિયો કાર ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું હતું અને જેમાં આ 3 યુવકો છે તે ડૂબી ગયા હતા. પાલડી અને આંબાવાડી વિસ્તારના 3 યુવકો છે તે અહીં આવ્યા હતા. તેમના મિત્ર દ્વારા તેઓને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે બહાર કાઢી શક્યો ન હતો અને 3 યુવકો છે તે આ કેનાલની અંદર ડૂબી ગયા હતા. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો. બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે તો બાઇક સવારનું મોત પણ નીપજ્યું છે. ઘટના સ્થળે જ બાઇક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો વિજય 4 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો. બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. વિજય 4 રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે. જો કે જે લક્ઝરી બસ હતી, જે હંબે લક્ઝરી બસ છે અને એ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરમાં 75 લાખની સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી છે. એસબીઆઈની શાખા બહારથી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એક્ટિવા પર આવેલા 3 શખ્સોએ લૂંટ કરી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટના બની તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સીસીટીવી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બાબતે ભાવનગર એસપી સાથે વાતચીત કરાતા તેમણે જણાવ્યું હતું કે એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા એસબીઆઈ બેંક પર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી 3 જેટલા ઇસમોએ લૂંટ કરી હોવાની જાણકારી આપી છે. વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી પોતે પણ શંકાના દાયરામાં છે. ફરિયાદીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. તો આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને લગભગ 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે, પરંતુ જેના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ અત્યારે શંકાના દાયરામાં છે. જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા, જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. તો ભાવનગરની આ ઘટના કે જ્યાં 75 લાખની સનસનીખેજ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તો બીજી તરફ જે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ અત્યારે શંકાના દાયરામાં છે અને સતત તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો ભાવનગરના ચિત્રા વિસ્તારની આ ઘટના કે જ્યાં લૂંટને અંજામ આપવામાં આવ્યો, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ફરિયાદીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
હવે વાતાવરણમાં બદલાવ અંગે મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડક અનુભવવામાં આવી રહી છે, તો ઠંડીમાં વધઘટની શક્યતા છે તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 8 થી 14 દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાદળો અને ભેજ આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો ગરમી અંગે અંબાલાલનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે અને ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે તે પ્રકારે અનુમાન લગાવવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો તેવું પણ કહેવામાં આવ્યું છે। અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 8 તારીખથી 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગરમી અંગે અંબાલાલ પટેલનું અનુમાન લગાવવામાં આવ્યું છે, ત્યાં દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ગરમી વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, એટલે લગભગ 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે। આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 14માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જ્યાં ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે, અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। ધૂમધકતા તાપ માટે હવે તૈયાર રહેજો। રાજ્યમાં આવતીકાલથી ગરમીનું જોર વધશે અને તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી વધી શકે છે તાપમાન। આજે કાંઠા વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। तो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा। जो गुजरात तटीय क्षेत्र है, नॉर्थ एंड साउथ गुजरात तटीय क्षेत्र, इसमें जो विंड स्पीड है 45 to 50 किलोमीटर प्रति घंटा में रहेगा, तेज़ हवा चलेगी और गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा में रहेगा। इसलिए मछुआरे भाई को थोड़ा समुद्र में जाने के लिए मना किया गया है। જિલ્લાઓના પ્રમુખ પસંદગીને લઈને હલચલ તેજ થઈ છે। 2 દિવસમાં જાહેર થઈ શકે છે ભાજપના જિલ્લા પ્રમુખ અને ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ જિલ્લાની મુલાકાતે છે, ત્યારે વિવિધ જિલ્લામાં બેઠક યોજવામાં આવશે। ભાજપના 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખો જાહેરાત કરવામાં આવશે, ત્યારે આગામી 2 દિવસમાં નામો જાહેર થાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપ જિલ્લા પ્રમુખોના નામો અનેક અટકળો આવી શકે છે અંત અને ભાજપના પ્રણાલી મુજબ જિલ્લા પ્રમુખોની નિયમિત બાદ પ્રદેશ પ્રમુખ કવાયત તેજ બનશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, હવે નામોની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે જિલ્લા પ્રમુખોની, શું અપડેટ તેને લઈને? લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, તો જે પ્રમાણે ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ બેઠકો પણ યોજી શકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં નામો અંગે જાહેરાત પણ થઈ શકે છે। 33 જિલ્લાના જે પ્રમુખો છે તેને લઈને પણ જાહેરાત થઈ શકે છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। ગૌતમ, જે પ્રમાણે હવે ટૂંક સમયમાં નામોની જાહેરાત થઈ શકે છે, શું અપડેટ તેને લઈને? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેમાં સક્રિય સદસ્યતા
સપ્તાહ અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ પણ પૂર્ણ થઈ ચૂકી છે. હવે વાત રહી છે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ આજથી 2 દિવસ જે છે તે પૂર્ણ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે આજે મોટાભાગના જિલ્લા શહેરોને નવા પ્રમુખ મળે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રમાણે જે ક્લસ્ટર ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી હતી તે ક્લસ્ટર ઇન્ચાર્જો છે તે ગ્રાઉન્ડમાં પહોંચી ચૂક્યા છે. જે પૈકી વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક જે છે, સાંસદ પૂનમ માંડવ જે છે, મયંક નાયક રાજકોટમાં પહોંચ્યા છે, પૂનમ માંડવ જે છે તે ભાવનગરમાં પહોંચ્યા છે, મોહન કુંડારિયા પૂર્વ સાંસદ જે છે તે જુનાગઢ જઈને નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. એ જ રીતે જસવંતસિંહ ભાભોર જે છે તે વલસાડના પ્રમુખોના નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લા પ્રમુખના નામ બાબુ જેબલિયા જે પૂર્વ કિસાન મોરચાના અધ્યક્ષ જે છે તે નામ જાહેર કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહત્વનું સાથે એ છે કે ભારતીય જનતા પાર્ટીના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા એમ કુલ 41 જિલ્લા જે છે તે ગણતા હોય છે અને તેની અંતર્ગતની વિવિધ જિલ્લાઓની નામની પસંદગી જે છે ત્યાં નામો અંતર્ગત થાય તો નવાઈ નહીં તે પ્રકારની બાબતો સામે આવી છે. જેવા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંતર્ગતનો દોર જે છે તે હાથ ધરાશે. આવનારા દિવસોની અંદર જે નિરીક્ષક તરીકે નિયુક્તિ થયા છે ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી તે પણ ગુજરાતમાં આવશે. ગુજરાતમાં આવ્યા બાદ તે પણ જિલ્લા પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માટેની સેન્સ પ્રક્રિયા લેશે. અત્યારે હાલ તો આ 2 દિવસની અંદર જિલ્લા પ્રમુખોમાં મોટાભાગના જિલ્લા પ્રમુખો નિયુક્તિ થઈ જાય અને તેમના નામો જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બીજી તરફ ભાવનગરની વાત કરીએ તો મનપા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિનો વિરોધ અને ગળેચીમાં 800 વસાહતોને નોટિસ આપતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વિરોધ કરનાર કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ફંડ્સ પર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે કમિટીએ બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સમાન સિવિલ કોડ યુસીસી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળ્યા બાદ અમદાવાદની કલેક્ટર ઓફિસ ખાતે બેઠક મળી હતી. કલેક્ટર દ્વારા કમિટીનું સ્વાગત કરાયું. સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સામાજિક જૂથો અને રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક કરી. સમાજના આગેવાનો અને રાજકીય પક્ષો પાસે સૂચનો લેવાયા. નાગરિકો અને અધિકારીઓએ લગ્ન, છૂટાછેડા, વારસા અધિકારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી અને મુદ્દાઓ રજૂ કર્યા હતા. બેઠકમાં ભાજપના ધારાસભ્ય સાંસદો પણ હાજર રહ્યા. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યા. વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા. ગાંધીનગર જિલ્લામાંથી 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ લઈને આંદોલનમાં જોડાયા. અભી નહીં તો કભી નહીં કર્યા સૂત્રોચ્ચાર. આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા 2 વર્ષથી સરકારમાં અનેક રજૂઆતો કરી. સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યા બાદ બેઠક પણ યોજાઈ, પરંતુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને પગાર સુધારણાનો સમાવેશ થાય છે. MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને આરોગ્ય સુપરવાઇઝર કેડરના કર્મચારીઓની આ માંગણીઓ છે. કોરોના કાળમાં વોરિયર્સ તરીકે કામ કરનારા કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો છે. ટેકનિકલ અહેવાલ આપ્યા છતાં નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી છે. રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો. રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આદિવાસી વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી વિધાનસભા તરફ કૂચ કરી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માંગના સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગર ગજવ્યું. આ વિરોધમાં ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા. વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓએ આ મુદ્દે ગાંધીનગરમાં ભારે વિરોધ કરતા વિધાનસભા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો. પોલીસ દોડતી થઈ ગઈ. સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરતા પોલીસે આંદોલનકારીઓ અને ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી. જો 10 દિવસમાં પરિપત્ર રદ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી. વિદ્યાર્થીઓને આ મુદ્દે જાગૃત કરવા આદિવાસી વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન ચલાવાશે. ગુજરાત સરકાર જો શિષ્યવૃત્તિ પુનઃ શરૂ નહીં કરે તો બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ અને ઘેરાવ કરવામાં આવશે. મહત્વનું છે કે સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. SC/ST માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 75% કેન્દ્ર અને 25% રાજ્ય સરકાર ચૂકવતી હતી. 50,000થી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદી ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 માર્ચે વીરપુર બંધ રહ્યા બાદ બુધવારે રાજકોટમાં પણ રોષ યથાવત જોવા મળ્યો. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાન પ્રકાશના પુતળા પર માટી મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું. અજ્ઞાન વાણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા. પુતળાને પાટા મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ પુતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પુતળું કબજે કરી લેવામાં આવ્યું હતું. વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 10 જેટલા યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેન કરાયા હતા. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોહાણા સમાજની એક જ માંગ છે કે વિડીયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વિરોધના દ્રશ્યો છે ગુજરાત યુનિવર્સિટીના. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથેલીથી એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. રજિસ્ટ્રારની ઓફિસમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી પોલીસ બોલાવી પડી હતી. આ તરફ પોલીસે કાર્યકર્તાઓને રજિસ્ટ્રારની ઓફિસની બહાર લઈ ગઈ હતી. એમડીએમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાતા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો. પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો. જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા. ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો. જવાબ વહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસવા માંગ કરી તો રજિસ્ટ્રારે તબીબ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી. ખેતરોમાં પાણી, ઘરમાં પાણી, રોડ પર પાણી, અત્ર તત્ર સર્વત્ર બરબાદી જ બરબાદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો નવસારીના ચીખલીમાં ટાકલ 4 રસ્તા નજીક મધરાત્રે દોડતા ટેમ્પોની કેબિનમાં આગ લાગવાની ઘટના બની. મરઘા લઈ જતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે 30થી વધુ મરઘા મોતને ભેટ્યા હતા. 150થી વધુ મરઘાને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવાયો હતો અને ટેમ્પોમાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નવસારીના વાસ્તામાં ઉનાઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા. અહીં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના હોમટાઉનમાં ધવલ પટેલે જનમેદનીને સંબોધતા ઘોષણા કરી કે તેઓ સાંસદ અને ધારાસભ્ય બંને તરીકે કામ કરશે. ઉનાઈના નાનામાં નાના કામથી લઈ તમામ કામો કરી આપવાના વચન પણ આપ્યા. સાથે જ તેમણે જણાવ્યું કે વલસાડ ડાંગ લોકસભામાં ઉનાઈ તેમના માટે મહત્વનું છે. તેથી ઉનાઈના સારામાં સારા વિકાસ કરવા તેઓ કટિબદ્ધ છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી. પૂરી કાયા પલટ 100% હું કરીને બતાવીશ અને આપણું મંદિર પણ ભવ્યથી ભવ્ય બને છે એની પણ હું તમને ખાતરી આપું છું. એની સાથે ઉનાઈમાં મેં આવ્યો છું અને ઉનાઈના લોકો હંમેશા મને સપોર્ટ કર્યો છે, મારી પાર્ટીને પણ સપોર્ટ કર્યો છે, સરકારના જે પણ કામો છે એને પણ સપોર્ટ કર્યો છે. તો ઉનાઈ માટે પણ મારે હંમેશા સારું કામ કરવું એ મારું ફોકસ રહ્યું છે. એના માટે ઉનાઈમાં સારામાં સારું બસ સ્ટેન્ડ બને એના માટે પણ હું વચન આપું છું. ચાહે રાજ્ય સરકારને વાત કરવી પડે, કેન્દ્ર સરકારને વાત કરવી પડે કે પછી મારે એમપી ફંડમાંથી આપવું પડે, અહીંયા ભવ્યથી ભવ્ય બસ સ્ટેન્ડ પણ બનાવશું. પંચમહાલના ગોધરામાં યુવતીને ભગાડી જવા મામલે યુવતીના સગાએ યુવકના મકાનને આગ ચંપી કરી અને ગોધરા શહેરના ખોજલવાસા ગામની યુવતીને યુવક ભગાડી ગયો હતો. જેનું મન દુઃખ રાખી યુવતીના સગાએ યુવકના ઘરે પહોંચી ધીંગાણું મચાવી મકાનને આગ ચંપી કરી દીધી હતી.